उन्मूलिता स्वकवृष द्रुगधर्मसर्गा संपोषिता खिलवृषान्वय आत्मतन्त्र आत्मीय भक्तजनकल्पमहोरुहाभ वृत्तालये भगवान् जयते साक्षात् वृत्तालये स भगवान् जयते साक्षात् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुज पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पुराणपुरुषोत्तमाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री राधारमण देवनी जय। श्री मदन मोहन जी महाराज जी जय। श्री गोपीनाथ जी महाराज जी जय। श्री रामचंद्र भगवान जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओ
पतये हर हर महादेव प्रभु तम विना मारो कोण छे तमे जानो छो हरि हरि प्रभु तम विना मारो कोण छे जानो छो हरि हरि तमे जानो छो हरि हरि जानो छो हरि परिवार मां तमे सार छो संसार ना आधार छो परिवार मां तमे सार छो संसार ना आधार छो मारा प्राण तणा तमे प्राण छो तमे जानो छो हरि हरि तमे प्राण छो तमे जानो छो हरि हरि आलोक मां तमे आप छो परलोक मां बाप छो लोक मां तमे आप छो परलोक मां बाप छो सर्वे जगतना प्रतिपाल छो तमे जानो छो हरि हरि प्रतिपाल छो तमे जानो छो हरि हरि मारी आशतणा तमे सोर छो अति कोड थी तमे दूर छो आस्तना तमे सूर छो यति कोडथी तमे दूर छो मंजू कैशानंद नाथ छो तमे जानो छो हरे हरे जुगेशानंदना नाथ छो तमे जानो छो हरि हरि तमे जानो छो हरे
નારાયણ સ્વામિનારાયણ હરે હરે નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે હરે સ્વામિનારાયણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે સ્વામિનારાયણ હરે હરે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ હરે હરે ઓ સ્વામિનારાયણ હરે હરે સ્વામિનારાયણ હરે હરે સ્વામિનારાયણ હરે શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરસ્ત્યંતસ સ્તમસ્તમયિવાંશુવાં યદપાંગ પરિસ્પંદે
વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરા કરુણાવરુણાલય સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એમની અસીમ કૃપાના ફળ સ્વરૂપે રજત જયંતિ મહોત્સવ અંતર્ગત ધર્મશાસ્ત્ર શ્રીમદ સત્સંગ જીવન સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસની દ્વિતીય સભાના પ્રારંભ તરફ જઈએ. આઈએ આ ભગવત કથા જીવના અનંત જન્મોના અજ્ઞાનને દૂર કરનાર છે. જીવાત્માના હૃદયની અંદર અનંત જન્મોથી જે અજ્ઞાનતાના ભાગ સ્વરૂપે જે ભગવાન શ્રી હરિના હેતથી વંચિત રાખનાર અનાદિ માયાના અંધકારને દૂર કરવામાં આ હરિકથા સફળ અને સક્ષમ છે. એમાંય સંસારના ત્રિવિધ તાપથી તપેલા જીવને આ ગ્રંથે ભૂલા પડેલા અને ભટકેલા જીવોને મોક્ષનો માર્ગ સતત બતાવ્યો છે. જે ગ્રંથને લખ્યા પછી લેખક ધન્યતાનો અનુભવ કરી શકે. આ ગ્રંથને હૃદયસ્થ કરનાર સત્સંગી જીવનના પરમ વક્તા સુવ્રત ઋષિ બીજાને આ કથાનું દાન આપી અને ગદગદિત થઈ શકે. સાંભળનાર શ્રોતૃ વર્ગ જેના શ્રવણ માત્રથી પરમ તત્વની અનુભૂતિ કરી શકે એવો આ દિવ્ય ગ્રંથ એટલે કે સત્સંગી જીવન. આ ગ્રંથનું નામ બહુ જ શતાનંદ સ્વામીએ દીર્ઘ દ્રષ્ટિ રાખીને દીધું છે, સત્સંગી જીવન. આ જીવન છે, પરંતુ કોનું જીવન? જે સત્સંગી છે એના માટેનું, જે હરિજન, જે ભગવાનનો છે, અથવા તો જે ભગવાનનો થવા ચાહે છે, અથવા જેને ભગવાનમય બનવું છે, ભગવાનનો અધિકારી થવું છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં સ્વયં લખે, જ્યાં સુધી રાજાનું સામ્રાજ્ય ત્યાં સુધી શ્રીજી મહારાજ કે રાણીનો પણ એટલો જ હક. એમ જે સ્વામિનારાયણ ભગવાનનો થાય, જે શ્રીજી મહારાજનો આશ્રિત થાય, એટલે જેવું સામર્થ્ય, જેવું જ્ઞાન, જેવું ઐશ્વર્ય એ શ્રીજી મહારાજની અંદર, એટલું જ ઐશ્વર્યનો સામીપ્યતા, સારૂપ્યતા, ચાર પ્રકારની મુક્તિનો અધિકારી શ્રીજી મહારાજના આશ્રિત થવાથી મળે. અનંત લાભોનો આ સુમેળ છે, સમન્વય. જેણે સ્વામિનારાયણ ભગવાનનો આશરો સ્વીકાર્યો, જીવતા છતાં મુક્તિની અનુભૂતિ જેણે કરી, મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં બહુ સ્પષ્ટતા કરી. શ્રીજી મહારાજ કે ન અમને આ લીમડો દેખાય, ન દાદાની ઓસરી દેખાય, ન સભા દેખાય. મહારાજ કે અમે બેઠા બેઠા વાતો કરીએ તો અક્ષરધામમાં બેઠા બેઠા વાતો કરીએ. જ્યાં ભૌતિક પદાર્થો આવરણ ન કરી શકે, અવરોધ પેદા ન કરી શકે, આટલી વિશાળ અને પારદર્શકતા
એના આશ્રિતપણામાં મહારાજ કે આવી જાય. અરે મહારાજ કે જાજુ ન સમજો તો કાંઈ નહીં, અમને અન્ન જળના આપનારા છે એટલું તો સમજો. મહારાજ કે જેની પાસેથી સ્વાર્થ સિદ્ધ કરવો હોય ને વચનામૃતમાં, મહારાજ કે એનો અવગુણ કોઈ દી ન આવે. તમારે કોઈની પાસેથી ઉછીના જોતા હોય, એનામાં લાખ બુરાઈ હોય, પણ જ્યાં સુધી ઉછીના જોઈએ છે ત્યાં સુધી દુર્ગુણ દેખાય ભગવાનભાઈ? કોઈ દી ન દેખાય. કારણ કંઈક સ્વાર્થ સિદ્ધ કરવો. એમ શ્રીજી મહારાજે કીધું, અમને અનજળના આપનારા છે આટલો સ્વાર્થ તો માનજો, તો એ મહારાજ કે અમારા ધામમાં લઈ જશું. આ કળયુગની વિષમ પરિસ્થિતિની અંદર, આ સંઘર્ષમય વાતાવરણમાં અશાંત બનેલા જીવને મૃત્યુલોકની અંદર જીવતા છતાં મુક્તિની અનુભૂતિ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી લાખો જીવે કરી અને આજે પણ કરી રહ્યા છે. માત્ર એની કૃપાનો છાંયો. એટલે શતાનંદ સ્વામી લખે, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ. હું પ્રણામ કરું, નમસ્કાર કરું. કોને? કૃષ્ણાય. સવાલ જાગે સાંપ્રદાયિકતાને લીધેથી. ક્યાં કૃષ્ણની વાત કરે? પરંતુ યાદ રહે, અહીંયા શતાનંદ સ્વામીએ શ્રી કૃષ્ણાય વયમ નમઃ લખ્યું. એ કૃષ્ણ વસુદેવ દેવકીના દીકરા નહીં. પણ કદાચ આનો ઇનકાર કરી અને મારે કઈ સર્વોપરિતા સિદ્ધ નથી કરવી, બહુ ધ્યાન રાખજો. પણ આ કૃષ્ણ શબ્દ વેદો અને ઉપનિષદોમાં છે. કૃષ્ણ શબ્દ વેદોમાં, અને વેદ આ સૃષ્ટિના આરંભ કાળમાં પરમાત્માના શ્વાસમાંથી ઉત્પન્ન થયેલ છે. ગરુડની પીઠ ઉપર પરમાત્મા સવારી કરે ને, તો વેદ વેદાંગની ઋચાઓ એ ગરુડની પાંખમાંથી નીકળે છે. અને ઈ વેદ પ્રમાણભૂત કરે કૃષ્ણાય કર્ષયતિ અનેન ઇતિ કૃષ્ણ. નહીતર હું એ કૃષ્ણની ના પાડું તો કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય એમ કહે કે નહીં, ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી છે. એ પેલા કૃષ્ણની આલોચના એમ નહીં. શતાનંદ સ્વામીની દ્રષ્ટિ બહુ દીર્ઘ છે. અને યાદ રહે, એનું જ નામ વક્તા, એનું જ નામ એ શાસ્ત્ર કરનાર, જેની દ્રષ્ટિમાં કોઈ દિવસે સંકુચિતતા ન હોય. આ ગુણ ઘરના વડીલે, ગામના આગેવાને અને પોતપોતાની પાર્ટીના એ મુખ્ય ગણાતા નેતાઓએ, બધા જ લેવલથી વાત કરું છું, સંપ્રદાય હોય, ચાહે સામાજિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા હોય, પણ આગળ ચાલનારની દ્રષ્ટિમાં કોઈ દિવસ સંકુચિતતા ન જોઈએ. સંકુચિતતાની સંકીર્ણતાએ હંમેશા ઉત્પાતો કર્યા છે. જાઓ રામાયણમાં, અને તુલસીદાસને લખવું પડ્યું, દક્ષ પ્રજાપતિની રાહ જોવાઈ ભગવાન શિવજી ઉભા ન થયા, ત્યાં ભગવાન વિષ્ણુનો ઉપસ્થિતિ નથી. વિષ્ણુ એટલે વ્યાપકતા, વિશાળતા. જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓની અંદર જ્યાં વિશાળતા નથી, જે ઘરના વડીલની અંદર વિશાળતા નથી, એ ઘરની અંદર ઝઘડાઓ પ્રતિદિન થાય છે. આજનો સમાજ આ પ્રસંગના સંદર્ભથી એટલું જ સમજે, એક નવી જ લાઈફસ્ટાઈલ શરૂ કરો, વિશાળતાની. કોઈ પણ સંબંધથી લઈ લો, મહારાજે વચનામૃતમાં સ્પષ્ટતા કરી. આ બધા જ ઘરના સભ્યો શરીરના સંબંધથી સમજો મારા છે, એ ન સમજો ગામના નાતે મારા છે, એમ ન સમજો તો સ્વામિનારાયણનો આશ્રિત છે એ મારો છે. મહારાજ કે હરિભક્તનો પક્ષ રાખે ને, તો એના ઉપર સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો કેવો. આગળ તમને મહારાજના ઐશ્વર્ય લીલામાં હું દર્શન કરાવીશ કે સ્વામિનારાયણ ભગવાન જેને ભક્તોનો પક્ષ રાખ્યો, એના ઉપર મહારાજ કેટલા રાજી. એટલે ભગવાનના સંબંધથી પરિવાર મારો પણ આ ભગવાને મને આપ્યો એમ માની
વિશાળતાથી સંકુચિતતાઓને તોડી આજના યુગ પ્રમાણે નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ થઈ સમાજ જીવતા શીખે. કૃષ્ણાય વયમ નમઃ. અથવા તો તમે ગ્રામેટિકલી ભાષામાં જાઓ તો કૃ ભૂવાચક શબ્દ અણશ્ચ નિવૃત્તિવાચક. કૃ શબ્દ એટલે કૃષિવાચક. આ દેશ કૃષિ પ્રધાન છે, કિસાન પ્રધાન દેશ. એટલે કૃ ભૂવાચક શબ્દ. ભૂ એટલે ભૂ સત્તાયામ, અસ્તિત્વ, કંઈક હોવું. આમાં શું નથી ભગવાનનું? હે, પૃથ્વીને જુઓ. આ પૃથ્વી કોની રાખી અધર રહી છે? મહારાજ કે વચનામૃતમાં આકાશમાં અનંત ઐશ્વર્યો થાય. આ હજારો ગેલન જળ જેની આગનાથી આકાશમાં ધર રહી છે. વળી અષાઢી મહિનો આવે ને મેઘાડંબર જામે, એ આકાશની અંદર વીજળીના ચમકારાઓ થાય. કોની વચ્ચે? પાણીની વચ્ચે. અને છતાંય તમને મને કોઈ દિવસ વીજળીનો કરંટ ધરતી ઉપર નથી લાગ્યો. શ્રીજી મહારાજના શબ્દમાં કહો, વચનામૃત. મહારાજ કે અનંત ઐશ્વર્યનો ધણી. મહારાજ કે હું છું, ગૌરવથી કહી શકે. અને એટલા માટે કૃભુવાચક શબ્દ. ભગવાન આકાશમાં, જળમાં, હમણાં જ ભૂકંપ આવ્યો, ધરતીમાં ક્યાંય ભગવાનનું અસ્તિત્વ નથી. ખાલી તમે થોડું જ વિચારો, આ આપણો દેહ, આ દેહની અંદર જીવાત્મા. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન 105મા શ્લોકમાં જીવ શબ્દની પરિભાષા કરી. જીવ કેવો? રુસ્થોણુ સૂક્ષ્મશ્ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યામ કિલામ તનુમ જ્ઞાન શક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયો છેદ્યાદિ લક્ષણ. જીવના લક્ષણ બતાવ્યા. કેવો? અણુ સરખો સૂક્ષ્મ. કદાચ તમારી ભાષામાં કહું, સવારે સૂર્યનારાયણ ઉગ્યો હોય, ઘરની બારી ખુલ્લી હોય. ગામડાનું દ્રષ્ટાંત લઉં. સૂર્યનારાયણના જે વેવ્સ જે છે, કિરણો તમારા ઘરની બારીમાંથી હવે કદાચ નળિયું ફૂટી ગયું હોય અને સૂર્યનું ચાંદરડું ઘરમાં પડતું હોય. તમે જોયું? સૂક્ષ્મ સરખા ઝીણા ઝીણા કણુઓ ઉડતા હોય. જોયા ને બાલુભાઈ? આનાથી પણ સ્વામિનારાયણ ભગવાન કે સૂક્ષ્મ જીવાત્મા, રુસ્થોણુ સૂક્ષ્મશ્ચિદ્રૂપો. આટલો સૂક્ષ્મ ભગવાનનો અંશ. છતાપી આપણા 60, 70, 100 કિલાના દેહને 80 વર્ષ સુધી ધારણ કરે. એ કોની શક્તિથી? જીવની શક્તિથી હો. અને એ જ જીવાત્મા આ દેહમાંથી વિદાય થઈ જાય, 8 કલાકમાં આનો આજ દેહ દુર્ગંધ મારતો થઈ જાય. આ દેહને ધારણ કરનાર કોણ? એ જીવાત્મા. કોણ જીવ? ભગવાનનો અંશ. તો કૃભુવાચક શબ્દ અણશ્ચ નિવૃત્તિવાચક. પણ એ ભગવાન કૃષ્ણ જે દર્શન માત્રથી દર્શનાર્થીઓના ચિત્તને, મનને, એની વૃત્તિઓને પોતાનામાં ખેંચે, આકર્ષે, એવા કૃષ્ણને હું નમસ્કાર કરું. પણ કોણ કૃષ્ણ? સાક્ષાત ધર્મનંદન. ભગવાનના મૂળ સ્વરૂપમાં જાય છે શતાનંદ સ્વામી, જેનો પ્રાદુર્ભાવ ધર્મદેવ અને ભક્તિ માતાના માધ્યમથી થયો હતો. પણ એ ભક્તિ ધર્મના પુત્ર ઘનશ્યામ કેવા? ભુવી ભૂતવા હરસ્ત્યંત. આખી રાત્રિ અંધકાર છવાયેલો હોય, લાખ પ્રયાસ કરો અંધારું દૂર ન થાય. એક સૂર્યનારાયણની કિરણ આવે, અંધારું દૂર થઈ જાય. એમ ભુવી ભૂતવા હરસ્ત્યંત. એક સહજાનંદી સૂરજ ઉગે, અને સહજાનંદી ઉગેલા સૂર્યની કિરણો લાખો જીવાત્માના હૃદય સુધી એ સહજાનંદ કૃપા વરસે અને જીવના અજ્ઞાનના ઓળાઓ ઉલેચાઈ જાય. બહારના સૂર્યની વાત નથી, આંતરિક અભિવૃદ્ધિની વાત છે. કદાચ તમે સત્સંગમાં આવો, સત્સંગ સાંભળો, સત્સંગને પચાવો, તો પચાવેલો સત્સંગ તમારું આધ્યાત્મિક કલેવર પરિવર્તિત થશે. અને આ કથાની ફળશ્રુતિ એ મળવી જોઈએ.
યજ્ઞ સેવો આત્મશુદ્ધિનો છે. આ યજ્ઞની અંદર, પેલા યજ્ઞની અંદર આજે દેહ શુદ્ધિ થઈ રહી છે અને અહીંયા મંગલાચરણ કરીને દેહ શુદ્ધિ કરવામાં આવે. પેલા યજ્ઞની અંદર જવતલ અને ઘી ને પુરોડાશ હોમવામાં આવે, સ્વાહા સ્વાહા કહીને. જ્યારે આ શતાનંદ સ્વામીનો જ્ઞાન યજ્ઞ, સત્સંગી જીવનનો યજ્ઞ, અને આ યજ્ઞની અંદર ભૌતિક પદાર્થોની અપેક્ષા નથી. આમાં જવતલ નહીં જોઈએ, આમાં બીડા હોમની જરૂર નથી, આમાં વેદિકાની જરૂર નથી. બસ આ જ દેહને યજ્ઞ કુંડ બનાવી દો અને શતાનંદ સ્વામીના, સ્વામિનારાયણ ભગવાનને ગમતા રુચિના જે સિદ્ધાંતો, એ સિદ્ધાંતોની આહુતિઓ સ્વાહા સ્વાહા કે નાખવા લાગો. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને ચતુષ્ટય અંતઃકરણ વિશુદ્ધ થશે. વિશુદ્ધ થયેલા અંતઃકરણની અંદર સ્વયં યજ્ઞનારાયણ પ્રજ્વલિત થશે અને પછી વિવેકનો સૂર્ય ઉદય થશે. પેલા સૂર્યમાં તાકાત છે, પેલું અંધારું દૂર કરી શકે, પણ અંદરનું અજ્ઞાનનું અંધારું કોણ દૂર કરે? ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં તમને કહું તો સ્વામી એમ કહે, આ 14 લોકનો પ્રલય થઈ જાય ત્યારે બધું જ બળીને ભસ્મ થઈ જાય. સ્વામી કહે, પરંતુ આ જીવની અજ્ઞાન રૂપી કારણ દેહની, લિંગ દેહની વાસના કેવી? 14 બ્રહ્માંડ સળગી શકે, આ જીવની વાસના ન સળગી શકે. સ્વામી કહે, આ જુનાગઢ પ્રદેશના બધા જ કડિયાઓને બોલાવીને આખો જ ગિરનાર ખોદી નાખીએ ને, ન ખોદી શકાય. કદાચ ખોદવાનો પ્રયાસ કરીએ, એમ વિષયોને વર્ષો સુધી ખોદીએ ને તો સ્વામી કે દૂર ન થાય. પણ એક મહાપુરુષની આશીર્વાદની ચિનગારી મળી જાય તો જે ખોદવાથી ન મળે એ માત્ર ને માત્ર આશીર્વાદથી મળી જાય. એવા પરમાત્મા કૃષ્ણાય નમઃ, જેનામાં એ તાકાત, જેની શરણાગતિ, જેનો આશરો, એને એની લાજ. અહીંયા પ્રારંભ કાળની અંદર ભગવાન પાસે મંગળ યાચનાઓ, મંગલાચરણ, ધ્યાન દેના. દેવાલયોમાં જાઓ, દેવ મંદિરોમાં જાઓ, મંદિરની જાળીઓને પકડીને ભગવાન પાસે હાથ લાંબા કરી અને ભિક્ષુક બની નહીં જતા. આપણું દર્શન, આપણી માળા, આપણા ઉપવાસો કાંઈક અપેક્ષાઓ રાખતા હોય છે. ભગવાન આ આપી દે, ભગવાન મારા ઉપર કૃપા કરી દે. પણ ભક્તો, મારે એટલું જ તમને કહેવું છે કે તમે ભગવાનને એમ કહો, હે સહજાનંદ સ્વામી તું કૃપા કર. અને તમારા કહેવાથી જો એ સહજાનંદ કૃપા કરતા હોય તો એ સહજાનંદ આટલા બધા કૃપણ તો નથી ને, આટલા કંજૂસ નથી. આપણે કહીએ તો જ કૃપા કરે, નહીં એની કૃપા તો અંદરાધાર વરસે છે. જેમ ચોમાસાના દિવસોમાં વરસાદ વરસે પણ પાણીના ખાબોચિયાઓ ત્યાં જ ભરાય જ્યાં ખાડો હોય છે. પર્વતોના ઉત્તંગ શિખરો ઉપર પાણીનું ખાબોચિયું નથી ભરાતું. એટલે ભગવાન પાસે માગવાનો પ્રયાસ નહીં કરતા, ભગવાનને પામવાનો પ્રયાસ કરજો. માગવું હોય તો ભગવાનને એટલું જ કહેજો, પ્રભુ તે હૈયું મસ્તક ને હાથ આ 3 દઈ દીધા, ચોથાની ઈચ્છા જ નથી થતી. તારે દેવું હોય બસ આ સૃષ્ટિની અંદર જડ ચૈતન્યમાં હું તારા દર્શન કરી શકું, બસ આટલી મારા ઉપર કૃપા કરજે. હરેક જીવમાં મને તારું દર્શન થાય. તે જે મારા માટે આટલી વિશાળ અને અદ્ભુત સૃષ્ટિનું સર્જન કર્યું, બસ હું સૃષ્ટિમાં તારો દર્શન કરી શકું, તારું પાત્ર બની શકું, આટલી કૃપા કરજે. તમારા અને મારા મનના સંકલ્પ 2 સેકન્ડ પછી શું થશે તમને મને ખબર નથી. તમારા અને મારા સંકલ્પને જાણનાર સર્વાંતર્યામી ભગવાન સ્વામિનારાયણને ખબર છે આને કેટલું આપવું. એ નથી આપી નહીં, બહુ મોટી કૃપા કરે હો.
કારણ પાત્રતા વગરનું આપેલું એ પદાર્થ એ અધઃપતનનું કારણ બની શકે છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ગૃહસ્થો માટે સારી ઘોડી, સારી મેળી, સારા શહેરનું સેવન એ પણ બંધનકારી છે. ગુણાતીતાનંદ સ્વામી કહે. મારી તો આ 7 દિવસની પારાયણ નિમિત્તે શ્રોતાઓને વિનંતી છે, કંઈ ન કરો, ગુણાતીતાનંદ સ્વામીની દરરોજ 10 વાતો વાંચજો, આવું નિયમ લેજો. જે તમને આ જગતમાંથી નહીં મળે ને એ આ શાસ્ત્રમાંથી મળશે. જે ગુણાતીતાનંદ સ્વામીએ જે સાંખ્ય યોગની વાત કરી, અને કદાચ તમે શાસ્ત્રો વાંચો, સાંખ્ય યોગની વાત આવે ને ભ્રમી જવાય, સાંખ્ય શું કહેવાય ખબર ન પડે, તો સ્પષ્ટતા અત્યારથી બતાવી દઉં. સ્વામીએ દ્રષ્ટાંત દીધું, જેમ પેલા અહીંયા મહારાજ સ્વામી કે હવેલી હતી 3 માળની, એ 3 માળની હવેલીને પાડી નાખો અને બીજી હવેલી ઊભી કરી દો, પછી પેલી જે હવેલી હતી એ દેખાતી નથી. એમ આંખથી પ્રેઝન્ટની અંદર વર્તમાનમાં જે દેખાય છે આવું કંઈ છે જ નહીં, આમ માની લેવું. આનું નામ સ્વામી કે સાંખ્ય યોગ છે. વિચારોના જ્યારે યુદ્ધો ચડે છે ત્યારે યાદ રાખજો, વાવાઝોડું આવે ને ત્યારે બચવા માટે સ્લેપવાળા મકાનોનો આશરો લઈ શકાય. અસંખ્ય તાપની કિરણો જ્યારે ધરતી ઉપર પડે એસીનો સહારો લઈ શકાય. પરંતુ જ્યારે અંદરના વિચારોના વંટોળિયાઓ ચડે છે ને ત્યારે એસી કામ નથી કરતી, ત્યારે સારા મકાનો કામ નથી કરતા. ત્યારે આવા મહાપુરુષોના લખેલા શાસ્ત્રો છે ને એ વિચારોના યુદ્ધમાં શસ્ત્રનું કામ કરે. પ્રતિદિન સુતા પહેલા આનંદ સંતોની વાતો વાંચજો, ચાહે અદ્ભુતાનંદ સ્વામીની હોય, ચાહે ગોપાળાનંદ સ્વામીની હોય, ચાહે ગુણાતીતાનંદ સ્વામીની વાતો હોય. અંતરના અંધારાઓને ઉલેચી નાખે હરી કથા. અંતરના અંધારાઓને ઉલેચી નાખે હરી કથા. કામ ક્રોધની જ્વાળાઓને ઠારી નાખે હરી કથા.
રસે સ્થિતમ કરોતી આશા કથા. વેદની એક ઋચા. કે રસે સ્થિતમ કરોતી આશા કથા. ઉપનિષદ એમ કહે છે રસોવૈ સહ. ભગવાન કોણ છે તો કે તમામ રસોનો રાજા, રસોવૈ સહ. પણ એ રસની અંદર કે રસે સ્થિતમ કરોતી આશા કથા, આવો ઘનિષ્ઠ ઘનીભૂત થયેલા રસની અંદર એ સહજાનંદ રસમાં જે સ્થિર કરે યાનું નામ કથા. જે કથા અનંત જન્મોના આવરણોને તોડી નાખે. એટલે ભગવાન પાસે સત્સંગ જીવન ગ્રંથના પહેલા શ્લોકમાં સુવ્રત મુનિએ ભગવાનનું મંગળાચરણ કર્યું. અને યાદ રાખજો 3 મંગલાચરણો છે. એમ આપણી 3 અવસ્થા, બાલ્ય અવસ્થા, શૈશવ અવસ્થા જેને કહીએ, બીજી યુવા અવસ્થા અને ત્રીજી અવસ્થા એટલે કે વૃદ્ધાવસ્થા. જેણે બાલ્યવસ્થા જેની મંગળ ગઈ, યાદ રહે જેની બાલ્યવસ્થા મંગળ જાય એની યુવા અવસ્થા પણ મંગળ જ હોય. અને જેણે બાલ્યવસ્થામાં ભગવાન સ્મરણ કર્યું હોય, યુવા અવસ્થામાં જેણે સંતોનો સમાગમ રાખ્યો હોય, એની વૃદ્ધાવસ્થા કાયમને માટે મંગળ જ બને. એનો જ મૃત્યુ મહોત્સવ બની શકે. જીવનનો સૂર્યોદય થાય, પ્રતિદિનનો પ્રાતઃકાળ એની શરૂઆત ભગવાન શ્રી હરિના સ્મરણથી થવી જોઈએ. એ ભગવાનને યાદ કરીએ કે હે પ્રભુ, તે મારા માટે એક નવી તાજગી, નવો જ દિવસ, નવી જ લાઈફ આપી. એક રાત્રિ પણ સૂક્ષ્મ મૃત્યુ છે. ફરીવાર જેમ જાગે અને સ્વસ્થ થઈ જાય, જેમ આજકાલના ઇન્સ્ટ્રુમેન્ટો જેમ રિફ્રેશ કરી નાખવામાં આવે અને પછી એ જ રેમ્પ, એ જ સ્પીડ મળે, એ માણસ સૂઈ જાય, સવારે જાગે, રિફ્રેશ થઈ જાય, એક નવી લાઈફ શરૂ કરે. એમ અહીંયા શતાનંદ સ્વામી, અરે આવું સુંદર મજાનો ગ્રંથ સત્સંગી જીવન, આ ગ્રંથની કથા જેણે કીધી એ ગ્રંથના પરમ વક્તા સુવ્રત ઋષિ એના જીવન અને કવનની કથા અહીંયા પ્રારંભમાં લખી. ગંગા નદીના દર્શન કર્યા પછી દર્શનાર્થીના મનમાં એક સવાલ જાગે, આટલી સુંદર ગંગા જે પહાડોના પેટને ચીરીને નીકળી હશે, એનું ઉદ્ગમન સ્થાન કેટલું રમણીય હશે, જેના આચમન માત્રથી ઉદરના પાપ બળી જાય. આવી પાપ મોચીની ગંગાજીનો સુભગ તટ એક આકર્ષિક અને રમણીય લાગે, સહજ છે. પરંતુ એનું ઉદ્ગમન સ્થાન ચોક્કસ યાદ આવવું જોઈએ. એમ અહીંયા શતાનંદ સ્વામી કે આવો ગ્રંથ અદ્ભુત જેણે ગાયો છે, જેણે ભગવત કૃપાથી જે રાજા નાખો ગ્રંથ સંભળાવ્યો છે, એ ગ્રંથના પરમ વક્તા સુવ્રત ઋષિ એના જીવનની કથા કહે છે. એ સુવ્રત મુનિ કોણ છે તો કે પુણ્યમ ભુવિમ કુરુક્ષેત્રમ. કેવી ભૂમિ? કુરુક્ષેત્રની ભૂમિ. આવો શતાનંદ સ્વામીની કલંબેના દર્શન કરીએ. પુણ્યમ ભુવિ કુરુક્ષેત્રમ ધર્મ વૃદ્ધિમભીષુભી સેવ્યમાનમ સુમતે ભે વર્ષે ભાવતી ભારત સેવ્યમાનમ સુમતે ભે વર્ષે ભવતી ભારત. કુરુક્ષેત્રની દિવ્ય ભૂમિ. આ ભૂમિ
સામાન્ય નથી. ભારતનું એક ભૌગોલિક સ્થાન તો ખરું જ, પરંતુ આ ભૂમિ સ્વતઃ સિદ્ધ એ પ્રસિદ્ધ નથી બની. મહાપુરુષોના ઉદ્ગમનથી, મહાપુરુષોના જન્મને લીધેથી એ ભૂમિ વધારે પુણ્યશાળી બને. છપૈયાની ભૂમિને આપણે પ્રણામ કરીએ, કારણ એ ભૂમિને લીધેથી નહીં, પરમાત્માના પ્રાગટ્યને લીધેથી. એમ જે ભૂમિની અંદર મહાપુરુષોના જન્મ થતા હોય એ ભૂમિ દર્શનીય બને, તીર્થત્વને પામે. યાદ રાખો, પંચમહાભૂતો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને પાંચમું કયું? આકાશ. વધારે ખવાઈ ગયું કે ઓછું ખવાઈ ગયું? મારી પાસે થર્મોમીટર નથી. અને ખેડૂત ખબર તમને, અમુક કામ ઘરે રાખે, અમુક ભાગવું આપી દે, અમુક ઉધડું આપી દે. એટલે આ કથા મને ઉધડી તમે નથી આપી, એટલે બોલાય. આપણી બે પરંપરાઓ હિન્દુ સનાતન સંસ્કૃતિની, એક નારદ પરંપરા અને એક વ્યાસ પરંપરા. બેયની પ્રણાલિકા અલગ. બંનેમાં સદગુણો છે, બંનેમાં દોષ પણ છે. એટલે તમને બંનેની સ્પષ્ટતા કરી દઉં. નારદ પરંપરા અલગ છે, વ્યાસ પરંપરા અલગ છે. વ્યાસ પરંપરામાં વ્યાસ આવે અને પોતાની રીતે ઉદ્બોધન આપે, ઉપદેશ આપી કથા સમાપન કરી અને જતા રહે. પરંતુ વ્યાસ પદ્ધતિમાં વચ્ચે જો કોઈ શ્રોતા બોલે તો અપરાધ ગણાય, એટલે શ્રોતાઓ ન બોલી શકે. આ વ્યાસ પરંપરા. દ્વિતીય પરંપરા નારદ પરંપરા, જેમાં સંકીર્તન થઈ શકે, જેમાં ભગવાન શ્રી હરિના ઉદ્ઘોષ વારંવાર થાય, સંકીર્તનો આવે અને એમાં શ્રોતાઓ પણ બોલે, વક્તાઓ પણ બોલે. જ્યારે જ્યારે મનની અંદર સંશય જન્મે એટલે શ્રોતાઓ પણ વચ્ચે પ્રશ્ન પૂછી શકે, શ્રોતાઓ પણ પ્રશ્નના પ્રત્યુત્તરો આપી શકે. અને શ્રોતાઓ જો ન બોલે નારદ પરંપરામાં તો પછી શ્રોતાઓને અપરાધ લાગે. એટલે નારદીય પરંપરા એટલે કે સંગીતની પરંપરા. એટલે આ જે કથા એ વ્યાસ પરંપરાની નથી, નારદ પરંપરાની છે. આમાં ધૂન આવે ત્યારે તાળી પાડીને ધૂન ગાઈ શકાય, ન ગાવ તો અપરાધ લાગે. વચ્ચે વચ્ચે જે કઈ પ્રશ્ન આવે, પૂછવામાં આવે, એ પ્રશ્નનો બની શકે તો પ્રત્યુત્તર આપવાની તૈયારી, કટિબદ્ધતા જોઈએ. એની પાછળ પણ ઋષિઓનું કંઈક સાયન્સ છે. એટલે ભૂમિની શુદ્ધતા, પંચ મહાભૂતો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વિદ્યાર્થીઓ બહુ હોશિયાર છે એટલે તરત બોલે છો પાછા. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ આપણી પાઠશાળા છે, ધીરુભાઈ માસ્તરની નથી. એમ પેલી પાઠશાળાની અંદર વિદ્યાર્થીને કાન પકડીને પૂછવામાં આવે હે, પરંતુ અહીંયા કાન કોઈના નથી પકડવા, ખાલી કાનના દરવાજાઓ ખુલ્લા રાખજો. પંચ મહાભૂતો એ મહાભૂતોને જ્યાં સુધી ઉપરથી નીચે સુધી પહોંચે ત્યાં સુધી તો બિલકુલ શુદ્ધ છે. આકાશમાં હોય પાણી શુદ્ધ હોય, આકાશમાંથી નીકળેલી હવા શુદ્ધ હોય. જ્યારે પૃથ્વી પ્રારંભમાં હતી બિલકુલ શુદ્ધ હતી, જળ શુદ્ધ હતું, તેજ શુદ્ધ હતું. આ પંચેય જે મહાભૂતો છે એ મહાભૂતો સ્વતઃ પોતાની મેળે જ વિશુદ્ધ છે. પરંતુ જ્યારે જ્યારે આ ધરતીનો સ્પર્શ થાય છે, પદાર્થનો સંગ થાય, વ્યક્તિનો સંગ થાય, એટલે પદાર્થો એની અંદર કંઈક ગુણ અને દોષ આવે છે. કેવા ગુણ દોષ આવે પૂછો વિહારીલાલજી મહારાજને. વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતની અંદર બહુ જ સ્પષ્ટતા કરી છે. વારી વારી દથી એકથી વરસ્યો, જે છે પમાં જય પડ્યો, તેનું મોતી થયું થઈ શકર કરા, જે શેરડી માં ચડ્યો.
પેઠું વાસ વિષય થયો કપૂર તે સર્પાશ્રય ઝેરી થયો જેવો સંગ જણાય તેવો જગમાં જેની રજા જ્યાં ગયો જેની રજા જ્યાં ગયો. વિહારી લાલજી મહારાજ કહે આકાશમાંથી પડેલું પાણી જ્યારે આકાશમાં હતું બિલકુલ શુદ્ધ હતું, પણ જેવો સ્પર્શ થયો પૃથ્વીનો એ પાણી કીચડ બની ગયું. જો કદાચ છીપકલીએ મોઢાની અંદર ઝીલી લીધું તો એ જ પાણી મોતી બની જાય. એક અમૂલ્ય મોતીને એક જ બુંદ જન્મ આપી શકે. ઈ પાણી જ્યારે વાંસની અંદર જાય એનું કપૂર બની જાય. સર્પએ પોતાના મુખની અંદર ઝીલી લઈ એ જ પાણીની બુંદ વિષ બની શકે. કદાચ એને અશુદ્ધ તત્વના પેય પદાર્થનો યોગ થાય તો એ અશુદ્ધ પણ બની શકે. માટે જેવો સંગ જણાય તેવો જગમાં તે નીર જ્યાં જ્યાં ગયો. એવો જેવો સંગ થાય સંગ ઉપર એની તમામ ફળશ્રુતિ રહેલી છે. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આ સંગ દોષ ઉપર બહુ જ ભાર દીધો. પૂછો નિષ્કુળાનંદ સ્વામીને. નિષ્કુળાનંદ સ્વામી ત્યાં સુધી લખ્યું કે કદાચ આકાશની અંદરમાંથી વીજળીનો ચમકાર થતો હોય, કદાચ પર્વતના ઉત્તમ શિખરો પરથી નીચે પડવું પડે, જંગલની અંદર કદાચ વાઘ સામે મળે અને હિંસક વૃત્તિને લીધેથી ખાઈ જાય, મોતને ભેટવું પડે, સ્વીકારી લેજો. માર્ગમાં ચાલ્યા જતા હોય ઝેરીલો સર્પ મળે ને ડંસ દઈ દે, મૃત્યુને ભેટવું પડે, સહર્ષ સ્વીકારી લેજો. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી કહે આ બધાનો દુર્ગુણ ખરો, પણ આ બધા જ દુર્ગુણો સદગુણમાં છે. પણ ક્યારે જો કુસંગીઓના સંગમાં રહેવામાં આવે તો યાદ રાખજો, વિહારી લાલજી મહારાજે જે વાત અહીંયા લખી સંગદોષની, એ વાત નિષ્કુળાનંદ સ્વામી નિષ્કુળાનંદ કાવ્યમાં લખે. સર્પ કરડે એકવાર મોત થાય, અગ્નિમાં બળવું પડે એક જ વખત મોત થાય, હિંસક પ્રાણી ખાઈ જાય એક જ વાર મરવું પડે. પણ જો કુસંગીઓનો સંગ થશે તો નિષ્કુળાનંદ સ્વામી કહે યાદ રાખજો, આ ભવાટવીમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અને કોલસાની ખાણમાં તમે ઉતરો અને હાથ કાળા ન થાય અસંભવ છે. એમ કુસંગીઓના સંગમાં રહો અને એના સંગ પાસ ન લાગે, આવું નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ દી ન બને. શ્રીજી મહારાજ વચનામૃતમાં આદેશ આપે ભગવાનની પૂજા કરીને ભગવાન પાસે માગજો. 4 જણા થકી કાયમ રક્ષા કરજો. હે મહારાજ કે ઝેરીલા સર્પની જેમ કુસંગીઓથી ડરતા રહેજો. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. પછી મુક્તાનંદ સ્વામી કહે કુસંગીઓનો સંગ તો નરક કુંડથી નરસુ લાગે અમને. નરકના દુઃખો સહન કરવા પડે તો મુક્તાનંદ સ્વામી કે સ્વીકાર છે, પણ ભલા થઈને કુસંગીઓનો સંગ કદાપી નહીં કરતા. અહીંયા સંગ માટે શતાનંદ સ્વામીએ લખ્યું કે પુણ્ય ભૂમિ. એ ભૂમિને પુણ્ય ભૂમિ શા માટે કીધી? તો કે એ ભૂમિની અંદર મહાપુરુષોના જન્મ થયા. ગંગાજળને વર્ષોથી લોકો આચમન કરે, કારણ ભગવાન વામન નારાયણનો માત્ર ચરણના અંગૂઠાનો સ્પર્શ થયો. એક ભગવાનના અંગૂઠાના ચરણનો સ્પર્શ થાય અને ગંગાજળ જો પાપ મોચીની બની જતી હોય તો મહાપુરુષોના પ્રાગટ્યને લીધેથી એ ભૂમિ કેટલી દિવ્ય બનતી હશે. એવી જ રીતે સૂર્યની કિરણ હોય, ચાહે પવન હોય, બગીચાઓથી પસાર થાય એટલે એમાંથી સુગંધ જન્મે.
પરંતુ દુર્ગંધમાંથી પસાર થાય એટલે એમાંથી દુર્ગંધ નીકળતી હોય એમ પુણ્યભૂમિમ કુરુક્ષેત્રમ ધર્મ વૃદ્ધિ મભિપ્સુભિ. આ પુણ્યભૂમિ, આવી ભૂમિનો સંગ કરજો. શતાનંદ સ્વામી કહે જે ભૂમિમાં રહેવાથી ધર્મ વૃદ્ધિ મભિપ્સુભિ, ધર્મની વૃદ્ધિ થાય. અને સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે કહું ને તો મહારાજ કે પોતાના મૂળ ગરાસનું ગામ હોય અને જ્યાં સુખેથી ભજન ન થતું હોય તો સ્વામિનારાયણ ભગવાન કે એ મૂળ ગરાસનું ગામ છોડી અન્યત્ર જઈ સુખેથી રહી અને ભગવાનનું ભજન કરી લેવું. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં તમને કહું તો સ્વામી કે જેને દાંત આપ્યા એ ચાવવાનું દેશે. સ્વામી કે એક જણો આવીને 500 રૂપિયા આપીને જતો રહ્યો, પણ એ 500 રૂપિયાના દાણા લઈને અહીંયા 4 મહિનો રહીને સત્સંગ કર્યો હતો. સ્વામી કે ભગવાનનું ભજન કરશો ને હોડમાં ખવડાવવા અમે તૈયાર છે. હો, ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો. એના કપડા ધોવા ગુણાતીતાનંદ સ્વામી કે અમે તૈયાર છીએ, પણ દરરોજ લાખ રૂપિયા કમાઈને લાવતો હોય સ્વામી કે દરરોજ લાખ રૂપિયા. આ ક્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા ત્યારે લાખ રૂપિયા. અત્યારે લાખ નો કહેવાય, અત્યારે તો કરોડોમાં જાય. પ્રતિદિન 1 લાખ રૂપિયા કમાતો હોય ને સત્સંગનું જો ઘસાતું બોલતો હોય ને સ્વામી કે અમને ન ગમે. અને સત્સંગનું સારું બોલતો હોય, સાધુનું સારું બોલે, હરિભગતનો ગુણ લેતો હોય ને તો સ્વામી કે એના કપડા અમે ધોશું. ગુણાતીતાનંદ સ્વામી કે શું એને સત્સંગ માટે ખુમારી હશે? એમ એવા સંતોની સંગે રહો, એનો સહવાસ કરો, એ ભૂમિનો સંગ કરો. ધર્મ વૃદ્ધિ મભિપ્સુભિ, ધર્મની વૃદ્ધિ થાય, પ્રતિદિન વૃદ્ધિ થાય, મોક્ષનો માર્ગ અગ્રેસર થાય. સેવ્યમાનમ સુમતિર્ભિ, પણ એ ભૂમિને કોણ સેવે? સુમતિભિ, સુષ્ઠુમતિ, જેની મતિ સુંદર બની. આંગણા તો બધાયના હોય, પણ જેનું આંગણું વળાયેલું હોય, સ્વચ્છ હોય, જળ છાંટેલું હોય, રંગોળીઓ પૂરેલી હોય, ગાયોના છાણથી લીપેલું હોય, આવું આંગણું ભગવાનને પધારવા માટેનું સ્થાન બને. બુદ્ધિ તો બધાય પાસે, પણ એ બુદ્ધિની શુદ્ધિ માટે સહજાનંદી સત્સંગની સાવરણી દરરોજ ફરતી હોય. સ્વામી વાતોમાં લખ્યું 1 લાખ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરે ને ત્યારે એને સત્સંગની પ્રાપ્તિ થાય. હો, આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં બહુ સ્પષ્ટતા કરી. આ જીવને સત્સંગનો સમાગમ થવા માટે 1 લાખ વર્ષનું બ્રહ્મચર્ય માગે ત્યારે સત્સંગ મળે. પણ સત્સંગ મળ્યા પછી ગુણાતીતાનંદ સ્વામી કે દરરોજ સાવરણી ફેરવજો, દરરોજ સાવરણી ફેરવજો. સત્સંગની સાવરણી ફેરવતા રહેજો. કારણ અજીવ 84 લાખ વાર જન્મો, અનંત કર્મોના પાશ, એ રજઃકણના, એ વાસનાના નાના મોટા સંગ દોષને લીધેથી આ બધા કણો પડ્યા છે. એક દિવસ સત્સંગ નહીં થાય ને તો વર્ષોનો કરેલો સત્સંગ એના ઉપર વાસનાની ધૂળ. સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને વૈદિક પરંપરા પ્રમાણે ભગવાન શ્રી હરિનું મૂર્તિનું ચિંતન કર્યું છે. સતતમ નિજ મૂર્તિ ચિંતકાના, સતતમ નિજ મૂર્તિ ચિંતકાના, અધિક શ્વેત મનોહર પ્રકાશે, રુધિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ, ભગવંતમ તમહં હરે નમામિ, ભગવંતમ તમહં હરે નમામિ. ભગવાનની મૂર્તિ કેવી છે? મૂર્તિ સતતમ નિજ મૂર્તિ ચિંતકાના. જે મૂર્તિનું સતત ચિંતન કરો, પરંતુ મૂર્તિ અધિક શ્વેત
પાછી મનોહર. જેનું દર્શન કરો, દર્શન માત્રથી સંકલ્પો વિકલ્પો ટળી જાય, આવા ભગવાન શ્રી હરિ ભક્ત જનાનામ પાપમ તાપમ ક્લેશમ હરતી ઇત્યનેન હરિ. જે હરિનામનું ઉચ્ચારણ કરે, ઉચ્ચારણ કરનારના પાપને બાળે, ત્રિવિધ તાપોને ઠારી નાખે અને સૂક્ષ્મ દેહની અંદર રહેલી કારણ દેહ વાસનાને નાબૂદ કરી શકે, આવી તો હરિ શબ્દની અંદર તાકાત છે. હરેર હરતિ પાપાની દુષ્ટ ચિત્તેરપી સ્મૃતિ. કલુષિત વૃત્તિઓને ધોઈ શકે, આવું તો હરિનામની અંદર તાકાત એ અહીંયા શતાનંદ સ્વામીએ બતાવી. સુવ્રત મુનિ કહે છે, હું મારા ગુરુ શતાનંદ સ્વામી પાસેથી ભણેલું જે ગ્રંથ એ તમને કહું છું. પ્રતાપસિંહ રાજાએ બીજો સવાલ કર્યો, કો અસૌ શતાનંદ, કોણ હતા એ શતાનંદ? કોશો સતાનંદ મુનિ ક્વજાત કશ્યવાસુત કથમ ચાપ્રીણયત વિષ્ણુ કમ વેદમ વ્યરચય સચ કમ વેદમ વ્યરચય સચ. સૌરાષ્ટ્રમાં ભગવાન સ્વામિનારાયણ નામે વિરાજું છું, ત્યાં આવજો, તમને સતત મારા દર્શનની અનુભૂતિ થશે. આમ સુવ્રત મુનિને ભગવાન શ્રી હરિએ પૂજામાંથી પ્રત્યક્ષ ઇંગિત કહેતા ઈશારો કર્યો છે. સુવ્રત મુનિ હવે ઘર છોડી અને ભગવાન શ્રી હરિના પ્રત્યક્ષ દર્શન માટે ગઢપુરનો રાહ લીધો છે. આવો આપણે પણ મન અને કર્મથી એ સુવ્રત મુનિની સાથે ગઢપુરની અંદર જ્યાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે ત્યાં જઈએ. તેટલી વાર માટે 5 મિનિટ માટે હરિનામ સંકીર્તન. કારણ બધાઈને તરસ લાગી છે, શરબત પીવું છે ને. આ મારા વ્યવસ્થાપકોએ કેટલી સુંદર વ્યવસ્થા કરી હે. તમારે બોલવું ન પડે ને છતાંય ગળું હુકાતું હોય તો તમને ત્યાં બેઠા બેઠા શરબત મળી જાય. ઘરમાં માગો તોય નથી મળતું. અહીંયા આ પરમાત્માની કથાનો આ પ્રભાવ છે. અહીંયા ફુવારાઓની નીચે ગાડલાઓ ઉપર બેઠા બેઠા તમને ભગવાનની પ્રસાદી મળે છે. આવો 5 મિનિટ માટે હરિનામ સંકીર્તનની સાથે 5 મિનિટ કે લીએ વિશ્રામ. સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે. સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે. સમયા રંગ ઉત્સવ કરીને દિવ્ય સુખડું દીધું રે. સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે. બહુ જમાડ્યા લાવ્ય લૌકિક દીધો રે. રંગે રમાડ્યા બહુ જમાડ્યા લાવ્ય લૌકિક લીધો રે. સુંદર શ્યામ છબીલે છેલે
ગઢડું ઘેલું કીધું રે સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે હૈયા હરખ્યા અંતર નાચા રાચા શ્યામને રંગે રે હૈયા હરખ્યા અંતર નાચા રાચા શ્યામને રંગે રે શુદ્ધ બુદ્ધ ભૂલ્યા શરીરની શુદ્ધ બુદ્ધ ભૂલ્યા શરીરની હે રમતા રસિયા સંગ રે સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે સુંદર શ્યામ છબીલે છેલે ગઢડું ઘેલું કીધું રે जुगत जमाड़ा लावय लौकिक दीदो रे रंग रमाड्या जुगत जमाड्या लाव लौकिक दीधो रे रंग रमाड़ा जुगत जमाड़ा लाव लौकिक दीदो रे रंग रमाड्या जुगते जमाड्या लाव लौकिक दीधो रे कोटि भुवन नो करता हरता कोटि भुवन नो करता हरता भक्त जने वश कीधो रे सुंदर श्याम छबीले छेले गढ़डुं घेलुं कीधुं रे सुंदर श्याम छबीले छेले गढ़डुं घेलुं कीधुं रे आसमानी बात अलेखे शेष पार के म पावे रे आसमानी बात लेखे शेष पार के म पावे रे आसमानी बात अलेखे शेष पार के म पावे रे आसमानी बात लेखे शेष
पावे रे। गढ़ड़ा तोले गोकुल मथुरा, गढ़ड़ा तोले गोकुल मथुरा, काशी केदार लावे सुंदर श्याम छबीले छेले गढ़ड़ू गेलू की दूरे। सुंदर श्याम छबीले छेले गढ़ड़ू गेलू की धूरे। गढ़ड़ू मारू हूँ गढ़ड़ानो, नदी के दी मटवानो रे। गढ़ड़ू मारू हूँ गढ़ड़ानो, नथी के दी मटवानो। गढ़ड़ू मारू हूँ गढ़ड़ानो, नदी के दी मटवानो रे। गढ़ड़ू मारू हूँ गढ़ड़ानो, नथी के दी मटवानो रे। लक्ष्मी नारायण दासे सुनो, लक्ष्मी नारायण दासे सुनो, रदगत मत मावानो रे। सुंदर श्याम छबीले छेले गढ़ड़ू गेलू की दूरे। सुंदर श्याम छबीले छेले गढ़ड़ू गेलू की धूरे। ओ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण। ओ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण। ओ स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण। तत्रागतो भूत राजर्षि गुर्जराणामधीश्वर नाम्ना प्रताप सिंहश्च त्यक्तराज्यो विरागवान् तत्र राज्यो विरागवान्। સુવ્રત ઋષિ પોતાના એ જન્મસ્થાનનો ત્યાગ કરી અને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન માટે ગઢપુર પધાર્યા છે. ગઢપુરની અંદર એભલ ખાચરના દરબારની અંદર વિરાજમાન સર્વોપરી ભગવાન શ્રી હરિના એ દિવ્ય દર્શન કરી જેના આંખ અને હૃદયે શાંતિની અનુભૂતિ કરી. ભગવાન શ્રી હરિનું દર્શન એનું ફળ હૃદયની શીતળતા અને શાંતિ. ત્યારબાદ એ સુવ્રત ઋષિ
શતાનંદ સ્વામીના શિષ્ય બનીને રહ્યા અને ભગવાન શ્રી હરિની કરેલી દિવ્ય લીલા એના દર્શન પણ કર્યા. સમય જતા ભગવાન શ્રી હરિ પોતાની લીલાનું સંવહરણ કરી સ્વધામ ગયા. આખિર શતાનંદ સ્વામીએ સુવ્રત ઋષિના શિર ઉપર લોક ઉત્થાન અને ઉદ્ધાર માટે શ્રીજી મહારાજ દ્વારા પ્રમાણભૂત થયેલો ગ્રંથ સત્સંગ જીવન એની જવાબદારી સુવ્રત ઋષિને આપી. શિષ્ય, આ ગ્રંથ મેં તમને ભણાવ્યો, એને હૃદયસ્થ કરજો અને કોઈ આ ભવાટવીમાં ભૂલો પડેલો મુમુક્ષુ જીવ મળે એને આ દિવ્ય કથાનું શ્રવણ કરાવજો. બસ આ મારા આશીર્વાદ કે આ કથાનું શ્રવણ કરી નરક યાતનાથી મુક્ત બનીને મોક્ષનો અધિકારી બને. એક બાજુ શ્રીજી મહારાજના ગયાનો વિયોગ, આ બાજુ શતાનંદ સ્વામી પણ મહારાજના ધામમાં જવાની તૈયારી કરતા. આ બેવડા દુઃખથી સુવ્રત ઋષિનું મન ભાંગી પડે. લાગણીના વશ થઈ અને પંચભૂતના પિંડમાં પુરાયેલો આ જીવ આખીર પ્રકૃતિના ગુણધર્મોનો સ્વીકાર કરવો પડે. સુખ અને દુઃખ કોઈ બહારનો પદાર્થ નથી, કોઈ આકાર વાળો પદાર્થ નથી. મનથી નક્કી કરેલી જે ચીજ, જેના પ્રત્યેની અભિરુચિ, એમાં સુખ જેવો અહેસાસ થાય, અથવા તો જેને પોતાના માયના છે એનો વિયોગ થાય એટલે મન દુઃખની અનુભૂતિ કરાવે. અહીંયા સુવ્રત મુનિ આખીર ગુરુના સ્વધામ ગમન પછી ગઢપુરનો ત્યાગ કરી ગુરુના કહેલા વચનનો આધારનો ઓથ લઈ અને સુવ્રત ઋષિ ગુજરાત છોડી અને જગન્નાથપુરી પધાર્યા છે. જગન્નાથપુરીની અંદર સમુદ્ર સ્નાન કરે અને જગન્નાથજીના પ્રતિદિન દર્શન કરે. પોતાના નિત્ય ક્રમ પ્રમાણે ચક્ર તીર્થમાં આવીને નિવાસ કરીને રહ્યા છે. સમય પછી સમય જાય, કોઈ મુમુક્ષુ જીવાત્માઓ આવે એને સદુપદેશ આપે. એમાં સમય જતા એક દિવસ શતાનંદ સ્વામીએ સત્સંગ જીવનમાં ઉલ્લેખ કર્યો, ગુજરાત પ્રાંતનો રાજા, ઘણાય ગામડાનો એ રાજધાની હતો. ઘણાય ગામડાઓનો મહેસૂલનો કર પોતે સ્વીકારતો. આ દેશ આઝાદ થયો પછી પણ હું ન ભૂલી શકું એ સરદાર વલ્લભભાઈ પટેલને. યા ભારત દેશની પ્રજા એ ગુલામીના બંધનથી તો દુઃખ પામતી હતી, પણ સ્વતંત્ર સંગ્રામની જ્વાળાઓ ફૂંકનાર એ ચાહે એ ચંદ્રશેખર હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, ચાહે એ ગુજરાતનો સરદાર વલ્લભભાઈ પટેલ હોય, આમનો પુરુષાર્થ આજે પણ આકાશની અંદર સુવર્ણનો સૂર્ય ઉગીને ચમકી રહ્યો. સ્વતંત્રતા મળી ગઈ, પણ છતાંય હજી આ દેશની અંદર કેટલાય રાજાઓ અને રજવાડાઓ હતા. આ દેશને લોખંડી પુરુષો ન મળ્યા હોત તો આ દેશ બર્થડેની ક્રેકની જેમ કપાઈ ગયો હોત. અને એ જે પુરુષોએ જે હિંમત કરી, એનું જે સાહસ અને એક્ય મત માટેનો એનો જે પુરુષાર્થ, એની બુદ્ધિ, એની દીર્ઘદર્શિતા, એમ ઘણાય દેશનો રાજા અહીંયા શતાનંદ સ્વામી કે ગરબારનો ત્યાગ કરી અને જગન્નાથપુરી ચક્ર તીર્થમાં પહોંચ્યા. અને એ રાજા જેનું નામ પ્રતાપસિંહ રાજા,
આ રાજા હતો, રાજશાહી હતી, સામ્રાજ્ય હતું, પણ જે દિવસે ઉત્તર અવસ્થા ઢળવા લાગી તે દિવસે સામ્રાજ્યનો એ પરિવારનો એને ત્યાગ કરી દીધો. એમ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં કહું તો સ્વામી કહે અમે ગામડે ગામડે મંદિર બનાવ્યા, દાળ ને રોટલો ભગવાન આપશે, અને છતાંય સ્વામી કહે મંદિરોમાં જુનાગઢ આવજો, દાળ ને રોટલા 4 મહિના અમે ખવડાવશું. સ્વામી કહે પોતપોતાની બુદ્ધિનું ડાપણ છોડી દે, ભગવાનના મંદિરમાં જઈ અને ઉત્તર અવસ્થાને સુધારી લેજો. વળી સ્વામી એક બીજું દ્રષ્ટાંત દીધું. સાવરકુંડલાની અંદર ચાદરો બનાવવામાં આવતી, ધાબળીઓ, અને એની અંદર જેમ ગાયરમાં ખજૂરા પાડે એમ ખજૂરાઓ પાડવામાં આવતા. પરંતુ એ ખજૂરા પાડતા પાડતા ક્યાંક ભૂલ થઈ જાય, બેધાન થઈ જવાય, ખજૂરાઓ બગડી જાય. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી કહે જે ધાબળીના જેની અંદર ખજૂરા પાડવામાં આવ્યા છે ને, છેડાનો ખજૂરો એ બગડવો જોઈએ. કારણ છેડાનો જો ખજૂરા બગડી જાય તો એ ચાદરની કિંમત ના આવે, ધાબળી ન વેચાય. એમ કદાચ બાલ્ય અવસ્થા, યુવા અવસ્થાના ખજૂરા ક્યાંક બગડી ગયા હોય તો ઉત્તર અવસ્થાનો છેડાનો ખજૂરો ગુણાતીતાનંદ સ્વામી કહે બગડવા નહીં દેતા, એને સુધારી લેજો. આ પ્રતાપસિંહ રાજા ઘર બહારનો ત્યાગ કરી દીધો. અમુક ઉંમર થાય, ધીરે ધીરે કાનના દેવતા વિદાય થાય, આંખના દેવતાઓ વિદાય થાય, શરીર અશક્ત બને, લાકડીના ટેકા સિવાય ચાલી ન શકાય. આવી જ્યારે સિચ્યુએશન સર્જાય ત્યારે મનની વૃત્તિઓને ધીરે ધીરે પાછી ખેંચી લઈ અને ભગવત સન્મુખ કરજો. પ્રતાપસિંહ રાજાને સમાચાર મળ્યા ચક્ર તીર્થની અંદર કોઈ મહાપુરુષ પધાર્યા છે, અને એના દર્શન કરવા માટે પ્રતાપસિંહ રાજા ચક્ર તીર્થમાં પહોંચ્યા. પણ દર્શન કર્યા, દર્શન કરતાની સાથે જ પ્રતાપસિંહ રાજાને જે અનુભૂતિ થઈ એ અનુભૂતિ કેવી? જેમ ચંદલનો ચાંદલો કરનાર જેના કપાળમાં ચાંદલો થાય ને એનું કપાળ તો ચોક્કસ એ શીતળતાની અનુભૂતિ કરે, પણ ચાંદલો કરનારની આંગળી સૌથી પહેલા શીતળતાની અનુભૂતિ કરે. એમ જેના દર્શન કરવાથી નેત્રોને કાંઈક અહેસાસ થાય, જેના દર્શન માત્રથી મનના સંકલ્પો વિરામ પામી જાય. આવા સંત માટે પરિચયની જરૂર નથી, હૃદય જ્યાં સ્વીકારી લે. સ એકદા તમ આક્ષિદાસીનમ કૌશ આસને. એ સુવ્રત મુનિ આસન ઉપર બેઠા છે. બોધયંતમ મુમુક્ષુન્દ્રુન, મુમુક્ષુ જીવાત્માઓને ઉદ્દેશી ઉપદેશ આપી રહ્યા છે. અને જ્યાં પ્રતાપસિંહ રાજાએ દર્શન કર્યા, બરફને સ્પર્શ કરો અને જેમ શીતળતાની સહજ અનુભૂતિ થાય એમ દર્શન માત્રથી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં લખે, જ્યાં મનોમય ચક્રની ધારાઓ કુંઠિત થઈ જાય આનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર. જે સંતના સંગમાં રહેવાથી, જેનો સહવાસ સાધવાથી જ્યાં મનના સંકલ્પો વિરામ પામી જાય આનું નામ શ્રીજી મહારાજ કે નૈમિષારણ્ય ક્ષેત્ર છે. દર્શન કરતાની સાથે જ પ્રતાપસિંહ રાજાના મનમાંથી ઉદ્ગારો નીકળ્યા. પહેલા પ્રકરણના પહેલા અધ્યાયના એ 40મા શ્લોકની અંદર પ્રતાપસિંહ રાજાએ સ્વીકૃતિ જાહેર કરી, મુનિવર્ય પ્રપન્નોસ્મિ. આંખના દર્શન માત્રથી મુનિ અહમ પ્રપન્નોસ્મિ, હું ધન્ય થયો, મારું હૃદય ઠેર્યું. ત્વામ અહમ સાધુ લક્ષણ, તમારું દર્શન થયું ને, મને કાંઈક જાણે સાકાર સાધુતાની મૂર્તિના દર્શન થયા. મને લાગે આ ધરાને જ્યારે સાધુના રૂપમાં જન્મ લેવાની ઈચ્છા થઈ ત્યારે હે સુવ્રત મુનિ, તમને પાત્ર બનાવીને સાધુતા તમારા દેહની અંદર વિરસી રહી છે. ऐसे सदगुरु मिले लाखों
सूर्य उगे उनका सत्संग सुनाना गजब हो गया, उनका सत्संग सुनाना गजब हो गया। ऐसे सद्गुरु मिले लाखों सूर्य उगे, उनका सत्संग सुनाना गजब हो गया, उनका सत्संग सुनाना गजब हो गया। अंदर दीपक भी है, अंदर बाती भी है, अंदर दीपक भी है, अंदर बाती भी है। उनका ज्योति जगाना गजब हो गया, उनका ज्योति जगाना गजब हो गया। ऐसे सद्गुरु मिले लाखों सूर्य उगे, उनका सत्संग सुनाना गजब हो गया, उनका सत्संग सुनाना गजब हो गया। સુવ્રત મુનિ એની સામે પ્રતાપસિંહ રાજાએ દર્શન માત્રથી જે પોતાની અનુભૂતિ થઈ, ભાષતે હિ ત્વયા કૃષ્ણો ભુંક્તે ચાન્નમ ત્વયાર્પિતમ। સદાનંદ સ્વામી લખે કે પ્રતાપસિંહ રાજા સુવ્રત મુનિને કહે છે, હે ઋષિ, તમારા ઉપર તો ભગવાનની કૃપા કેવી, તમારી સાથે ભગવાન વાતો કરે, ચર્ચાઓ કરે, તમારો આપેલું અન્ન પ્રસાદ ને પ્રભુ સ્વયં સ્વીકારે, વળી તમારા ઉપર ભગવાનની કેટલી કૃપા, તમારી મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપની અંદર રહે અને યાદ રહે। મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રાખવી। સ્વામિનારાયણ ભગવાન પહેલું જ વચનામૃત, પહેલો જ પ્રશ્ન હે, કઠણમાં કઠણ કોઈ સાધન હોય તો ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિને અખંડ રાખવી, એનાથી શ્રીજી મહારાજ કે કોઈ કઠણ સાધન નથી। મહારાજ કે ચિંતામણી મળી જાય ને પછી એ કોઈ દિવસ નિર્ધન ન રહે। એમ ભગવાનના સ્વરૂપનું જે ચિંતવન એ સાધક માટે ચિંતામણી તુલ્ય છે અને યાદ રહે। તૈલ ધારવત અખંડ ભગવાનના સ્વરૂપમાં મનને જોડી રાખવું સામાન્ય નથી હોવું। કારણ મનો ધાવતી સત સર્વત્ર મદોન્મત્ત ગજેન્દ્રવત, જ્ઞાનાંકુશ સમુત્પન્ને તસ્ય નો ચલતે મનઃ। મન ગજેન્દ્ર હાથી જેવું છે, ધાવતી સર્વતઃ, ચારે દિશાઓની અંદર સતત ભમે છે, એ વિહાર કરે, પરંતુ છતાંય ભગવાન કૃષ્ણ કહે છે, અભ્યાસે ન તો કૌંતેય, સતત અભ્યાસ કરવામાં આવે તો મનને ધીરે 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 પોતાના વશમાં કરી શકાય। જ્યારે સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને ભગવાન શ્રી હરિના સ્વરૂપ સંબંધી દિવ્ય જ્ઞાન કહેવા જઈ રહ્યા છે, પણ આજે સુવ્રત ઋષિ એટલા ધન્ય બન્યા, આજે સુવ્રત ઋષિ પોતાના મુખમાંથી ઉદ્ગારો નીકળ્યા છે, હે ઋષિ, અત્યાર સુધી જ્યાં સુધી તમારું દર્શન નહોતું થયું ત્યાં સુધી મનમાં મોક્ષની ઈચ્છાની કાંઈક વાંછાઓ હતી, પરંતુ હે મુનિવર્ય, જ્યારે આપના દર્શન થયા ત્યારે એવી અનુભૂતિ થાય છે, મોક્ષ કરતાય તૈલ ધારવત ભગવાન શ્રી હરિના સ્વરૂપની અંદર મનની અખંડ વૃત્તિ રહે, અને મનની વૃત્તિને ભગવાન સાથે જોડવી જેનું નામ હિન્દુ સંસ્કૃતિમાં સંસ્કાર કીધા છે।
સંસ્કાર પાછળનો અભિગમ છે. કારણ સવારે જે મને નક્કી કર્યું એ બપોરે બદલી નાખે, ને બપોરે જે વિચાર કર્યો એ સાંજ સુધી સ્થિર રહેતો નથી. માણસના વિચારો પ્રતિપળે સારા વિચારો જો ફરી જતા હોય તો એ સારો વિચાર જ્યારે જન્મે છે એ સારા વિચારને સાકાર કરવા માટે સંસ્કાર આપવામાં આવે, સારો યોગ આપવામાં આવે. અને જેમ સ્વાતિ નક્ષત્રની અંદર જેમ એક બુંદ આકાશમાંથી પડે અને મોઢાની અંદર ઝીલી લેવામાં આવે તો એ સાચું મોતી બની જાય, એમ જ્યારે બુદ્ધિના છીપમાંથી સારો વિચાર જન્મે છે અને એ વિચાર સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં કહું તો મહારાજ કહે છે કે ધર્મ સંબંધી કાર્યનો જો વિચાર આવે તો મહારાજ કે તત્કાલ કરી લેજો. કારણ મન છે એ સિંહ જેવું છે. જેમ પોતાના શિકારને સિંહ પકડી લે છે, એનો વિશ્વાસ નથી કરતો, એ મન છે એ સારા વિચારોને ક્યારે પલટાવી નાખે એ ખબર નથી પડતી. માટે ધર્મનું કાર્ય સ્વામિનારાયણ ભગવાન કે તત્કાળ કરજો. અત્યારે જે વિચાર આવ્યો છે એ 2 કલાક પછી વિચાર સ્થિર નહીં હોય. જેના સારા વિચારો સાકાર રૂપમાં દર્શન થાય, સારા વિચારોની ઘટવાળા જેમાંથી સતત દર્શિત થતી હોય, આનું જ નામ સંસ્કાર. સંસ્કાર એટલે કોઈ સોનાના ચાંદીના આભૂષણો નથી. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે ઘાસની તૃણવાળી ઝૂંપડી હોય, ફાટેલી ગોદડી હોય, પણ જ્યાં ભગવાન શ્રી હરિના સ્વરૂપ સંબંધી વાતો થતી હોય ને ત્યાં શ્રીજી મહારાજ કે વિચારો શાંત થઈ જાય. આધ્યાત્મિક જગતને ભૌતિકતા સાથે ક્યાંય નાતો નથી. અહીંયા માત્ર અને માત્ર વિશુદ્ધ પ્રેમની સંપત્તિની કથા સદાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખી. એટલે આજે પ્રતાપસિંહ રાજા દર્શન માત્રથી ધન્ય થયા. આજે પ્રતાપસિંહ રાજાને ખબર પડી સાધના કરીએ ને સિદ્ધિઓ મળી જાય, પણ સિદ્ધિઓ મોક્ષ કોઈ દિવસ નથી આપતી. યાદ રાખજો, સિદ્ધિ તો જીવાત્માનો અંતકાળ બગાડે છે. સિદ્ધિ કેવી છે તમને કહું, શ્રીખંડ જેવી છે. મોઢામાં પાણી આવે તમને, શરબત તો પીધું આગળ. અમારે એ રાઘવભાઈ એનો પરિવાર તરફથી એ શરબત હતું. તમારા બધાયના ગળા મોઢા કરાવી દીધા હે, પણ યાદ રહે શ્રીખંડ છે ને, આંખની સામે પડ્યો હોય સ્વાદ આવે, કઈ સ્વાદ ન આવે. પેટમાં જતો રહે પછી સ્વાદ આવે, કઈ સ્વાદ ન આવે. જ્યાં સુધી જીભ ઉપર છે ત્યાં સુધી જ એના સ્વાદની અનુભૂતિ થાય. એમ અહીંયા સુવ્રત મુનિની આગળ પ્રતાપસિંહ રાજા કહી રહ્યા છે કે અત્યાર સુધી મોક્ષની ઈચ્છાઓ મનની અંદર જાગતી હતી, પણ હવે એમ થયું મોક્ષ નથી જોતો. સિદ્ધિઓ મળે ને એ શ્રીખંડ જેવી હોય, શરૂઆતમાં બહુ સારી લાગે, પણ સિદ્ધિઓની પ્રાપ્તિ કરનાર વ્યક્તિ એનો અંતકાળ અતિ ખરાબ હોય છે. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું ને, કોઈને દીકરો દેનારો મળી જાય, સિદ્ધિનો આપનારો મળી જાય તો એની અંદર તરત લલચાઈ જાય. શું એ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતના શબ્દો. મહારાજ કે આનાથી મારો આશ્રિત સતત સાવધાન રહે. સિદ્ધિઓ મોક્ષ નથી આપતી, સિદ્ધિઓ સાધનો આપી શકે, અને સાધનો સુવિધાઓ આપે, ફેસિલિટી મળી શકે, પણ શાશ્વત શાંતિની અનુભૂતિ એ સાધના કરાવી શકે, સિદ્ધિ ન કરાવી શકે. આ ગ્રંથ શાશ્વત સુખને વરેલો છે, પરણેલો છે. અને લૌકિક જગતનો અધિકાર અને પદ પ્રતિષ્ઠાની અપેક્ષા નથી. એટલે આજે પ્રતાપસિંહ રાજા એમ કહે છે, આજે મને ખબર પડી કે મેં અત્યાર સુધી જે કાંઈ કર્યું એનું ફળ સંત દર્શન હતું, પણ સતત ભગવાન શ્રી હરિનું સ્મરણ થતું રહે, સતત જડ ચૈતન્યની અંદર ભગવાન સ્વામિનારાયણના દર્શન થતા રહે. આવી જો સિદ્ધિ જોતી હોય તો સંત કૃપા સિવાય થઈ શકતી નથી. સાધનો કરો ને કદાચ સંતની પ્રાપ્તિ થાય,
પણ સંત આશીર્વાદ માટે, સંતોના રાજીપા માટે સ્વામિનારાયણ ભગવાન કહે નિષ્કપટપણું જોઈએ. અને એટલા માટે તુલસીદાસે સંત મહિમા ગાયો. જ્યારે દશરથ મહારાજના ભવનની અંદર વિશ્વામિત્ર પધારે, સુબાહુ અને મારીચ જેવા રાક્ષસો યજ્ઞનો વિધ્વંસ કરે, અને લોકોના ઉત્થાન માટે વિશ્વામિત્રને ખબર પડી, હું જેના નિમિત્તે યજ્ઞ કરું છું એ યજ્ઞનો કરનારો પરમાત્મા સાકાર રૂપે અવધપુરીમાં પ્રગટી ચૂક્યો છે. અને દશરથના દરબારની અંદર વિશ્વામિત્ર પધાર્યા છે, અને અવધેશ સિંહાસનનો ત્યાગ કરી દોટ મૂકીને વિશ્વામિત્રનું સ્વાગત કર્યું છે. ત્યારે દશરથ મહારાજ એટલું જ બોલ્યા હતા, આજ મને જે સંત દર્શન થયું, મને લાગે આનું કારણ મારા પૂર્વજોની કમાઈ છે. આજે મારા પિતૃઓ સંત દર્શનથી તૃપ્ત થયા. અને એ વખતે દશરથ મહારાજે જે સ્વીકૃતિ આપી હતી, એ સ્વીકૃતિ આજે સત્સંગ જીવન ગ્રંથના પરમ શ્રોતા પ્રતાપસિંહ રાજા સ્વીકૃતિ લખે. આજ તમારું દર્શન, તમારું સાનિધ્ય, એક તો યાદ રાખજો, આ જીવાત્માને સંત દર્શન ન થાય, એનો સહવાસ, એનો સમાગમ ન મળે, કદાચ મળી જાય તો અતિ પરિચય દવગના સતત ગમના દના દરો ભવતી. નિત્ય શાસ્ત્ર કહે સામીપ્યતા મળે નહીં, મળ્યા પછી શું ખબર એ સાધુના અવગુણ આપણામાં ન આવે. સતત એનામાં નિર્દોષ બુદ્ધિ એ પણ પરમાત્માની કૃપાનું મોટું કારણ. નહીતર અમૃતનો પ્યાલો અધરોષ્ટ સુધી આવી જાય છતાંય પી ન શકા. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, શ્રદ્ધા હોય તો સંતોને પ્રણામ કરજો, આટલી પણ શ્રદ્ધા ન હોય તો સ્વામી કે દૂરથી જતા રહેજો, પણ ક્યારેય કોઈનો અવગુણ કે અભાવ ન લેતા. અહીંયા એ સુવ્રત મુનિ જેના દર્શનથી, અને ઈ સંત કેવા છે, જો જગ જંગમ તીર્થ રાજુ, જંગમ તીર્થ, જ્યાં ભગવાન પધારે, જ્યાં ચરણારવિંદનો સ્પર્શ થાય અને ભૂમિ જેમ તીર્થત્વને પામી જાય, એમ સંત દર્શનથી એ ભૂમિ પણ તીર્થત્વને પામે છે. અને એટલા માટે જ પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં લખ્યું, સંત જાણજો મારી મૂર્તિ રે, સંત મારી મૂર્તિ છે. અને મહારાજ કહે આ જે શબ્દ બોલું છું એમાં એક રતિ જેટલો પણ ફેર નથી, એમ માનજો. મહારાજ જેને પ્રમાણિત કરી પોતાના જ શબ્દો ઉપર વિશ્વાસનો સિક્કો મારે, આવું સંત મહિમા અહીંયા પ્રતાપસિંહ સ્વયં ચક્ર તીર્થની અંદર જગન્નાથપુરીમાં સ્વીકૃતિ આવી છે. એટલે પ્રતાપસિંહ રાજા કહે છે, હે ઋષિ, આપ મને કૃપા કરી મને ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રોની કથા કહો. ત્યારે સુવ્રત ઋષિ પ્રતાપસિંહ રાજાને કહી રહ્યા છે, હે રાજન, મારા ગુરુઓને આપેલો એ દિવ્ય ગ્રંથ, અને જે ગ્રંથમાં સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય ચરિત્રો ભરપૂર પડ્યા છે, આવી કથા તને કહો. ધ્યાન ને ધારણા કાયમ રાખવીને, કાયમ કરવું ભજન રે. ધ્યાન ને ધારણા કાયમ રાખવીને, કાયમ કરવું ભજન રે. પાળી ગયા પછી તૃપ્ત ન થાવું
વચનમાં સાંગો પાંગુ તરવું ને કાયમ રાખવો અભ્યાસ રે. ગુરુના વચનમાં સાંગો પાંગુ તરવું ને કાયમ કરવો અભ્યાસ રે. આળસ કરીને સૂઈ ન રહેવું ને આળસ કરીને સૂઈ ન રહેવું ને કબજે કરવું પોતાનું મન રે. ધ્યાન ને ધારણા કાયમ રાખવીને કાયમ કરવું ભજન રે. કાયમ કરવું ભજન રે. કાયમ કરવું ભજન રે. જે ભૂમિનો સંગ મુમુક્ષુ માટે ભગવાન શ્રી હરિની ભક્તિ માટે પ્રતિદિન અગ્રસર કરે, આવી કુરુક્ષેત્રની દિવ્ય ભૂમિમાં સુવ્રત મુનિના જન્મની કથા ધીરે ધીરે મોટા થયા અને નામ સુવ્રત ઋષિ રાખવામાં આવ્યું. જેણે વ્રતોનું પાલન સારી રીતે કર્યું, પણ વ્રત પાલનનો હેતુ, એનો લક્ષ્ય ભગવાનની પ્રાપ્તિ અને પ્રસન્નતા. આપણું સત્કર્મ અભિમાનને જન્મ ન આપે. એ ખાસ સાધકે સાધનાના માર્ગમાં પહેલી જ સાવધાની, સાધના કરવા જીવ નીકળે એટલે એક અભિમાનને જન્મ આપે. અભિમાનમાં મોટામાં મોટો દુર્ગુણ કે સાધકના તમામ સદગુણોને, વૃત્રાસુર જેમ શસ્ત્રને ગળી જતો હતો એમ સાધકના સદગુણોને અભિમાન ગળી જાય. એટલે મહારાજને વચનામૃતમાં પૂછ્યું, બધા જ ગુણો હોય પણ એક દુર્ગુણ હોય તો બધા જ સદગુણો દુર્ગુણોમાં કેમ પરિણમે? મહારાજ કે દેહાભિમાન રૂપી એક મોટામાં મોટો દુર્ગુણ છે. વળી મહારાજ કે દેહાભિમાનનું જો અભિમાન આવી જાય તો મહારાજ કે કેવી રીતે ટાળવું? મહારાજ કે એમ વિચારવું કે આ જન્મનો અભિમાન કરું. આવા તો ખોળિયાઓ કેટલી વાર બદલા. કુળનું અભિમાન કરું, કેટલાય કુળ બદલા. જ્ઞાનનું અભિમાન કરું, કેટલાય જન્મો ગયા. મહારાજ કે અભિમાન કરવું હોય તો 84 લાખ જન્મની યોનિઓમાં દ્રષ્ટિ કરજો, અભિમાન ઓગળી જશે. અને નિરાભિમાની જીવાત્મા ઉપર હંમેશા વડીલોની, સદગુરુઓની, શાસ્ત્રોની અને મહાપુરુષોની કૃપા કાયમ વરસે. એટલા માટે જ્યાં તમે જાઓ પેલા એને નમસ્કાર કરો. તમે સત્સંગની અંદર આવો તો સીધા જ ગાડલું જોઈને બેસી ન જાઓ. પેલા પોથીને પ્રણામ કરો, પરમાત્માને પ્રણામ કરો. એક આપણી પરંપરા, વક્ત આવે તો એને પ્રણામ કરવા પડે. એ પ્રણામ કરી અને પોતાનું અહીંયા શ્રેષ્ઠતા સિદ્ધ નથી કરતા. કારણ એને જ્ઞાનની ભૂમિકા ઉપર બેસવાનું છે. ત્યારે નમ્રતાનું આસન છે. કોના ઉપર બેસે? નમ્રતાના આસન ઉપર. અને કોઈ પણ જીવનો સદગુણ હોય એ નમ્રતાના આસન સિવાય શોભતો નથી. અને જે વિનમ્ર બને એના માટે તો નીતિશાસ્ત્ર લખે, એની 4 પ્રકારની વૃદ્ધિ થાય. અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ આયુર વિદ્યા યશો બલમ. આયુષ્ય, વિદ્યા, યશ ને બળ. યુવાન મિત્રો પ્રતિદિન મા બાપને પગે લાગે. દરરોજ મા બાપના આશીર્વાદ લઈ અને પછી શાળાઓએ જાય, કોલેજોએ જાય, પોતાના કામકાજ માટે જાય.
અને આશીર્વાદનું ફળ તુરંત નહીં દેખાય. તમારા જીવનનો ચક્ર આગળ વધશે ધીરે ધીરે ધીરે, ત્યારે તમારી અંદરથી બળ મળશે, જેને તમે વિલ પાવર કહો છો તમારી ભાષામાં. આ વિલ પાવર ચ્યવનપ્રાશ ખાવું ન મળે કોઈ દિવસે, યાદ રાખજો. તમે ગમે એટલી એની એડવર્ટાઇઝ ચાંદીનું બનાવેલું હોય, ગમે તેનું હોય ને, પતંજલિનું હોય તોય એ ચ્યવનપ્રાશ વિલ પાવર પેદા નહીં કરી શકે. વિલ પાવર માટે અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ, વડીલોની સેવા, મા બાપનો આશીર્વાદ. મા બાપ સ્વધામ ગયા પછી શયન ગૃહમાં ફોટો પધરાવવો સરળ છે, એને સુખડનો હાર ધરાવવો સરળ છે. જીવતા મા બાપને પાણીનો પ્યાલો ભરી દેવો સરળ નથી. જીવતા હોય ત્યારે એને પૂછવું. અને યુવાન મિત્રો બધા જ જેના મા બાપ જીવતા હોય ને બધાને મારી વિનંતી, સાંજે ઘરેથી આવો ને ત્યારે 5 મિનિટ વૃદ્ધ મા બાપને આપજો, બીજું કઈ નહીં આપતા. તમે એમ નહીં માનતા તમને ગાડી આપી, નોકરો આપી દીધા, પૈસા આપી દીધા, બંગલો આપી દીધો, વોટર કુલર આપી દીધું, એને કોઈની જરૂર નથી. દેવ તારી જરૂર છે. 5 મિનિટ એના પલંગે બેસીને હળવી વાતો કરજો, એના આખા દિવસનો એકલપણાનો થાક ઉતરી જશે. આજની સમસ્યા છે, આ હું વખોડીને વેદના વ્યક્ત કરવા માંગુ છું, પણ મારો ઈરાદો એ કોઈની આલોચના નથી. આજે ઘરના ખૂણાઓમાં વૃદ્ધ મા બાપ જ્યારે એકલાઓ, જ્યારે દુઃખના ડચકા લે છે ને, ત્યારે આ વેદના શબ્દોના માધ્યમથી અભિવ્યક્ત કરવી પડે. જે દેશના ઋષિ મુનિઓએ માતૃદેવો ભવ પિતૃદેવો ભવોના સૂત્ર આપ્યા હોય, અને એ ઋષિનું સંસ્કારી બાળક વૃદ્ધાશ્રમો ખોલવા પડે, આ દેશને મોટામાં મોટું કલંક છે. યાદ રાખજો, કે મા બાપ ન હોત તો આ દુનિયાનું પથ્થરનું તમે જોઈ ન શક્યા હોત. મા બાપ ન હોત તો તમને આ દેહ ન મળ્યો હોત. કદાચ હોઈ શકે એની ઉંમર મોટી થાય, કદાચ મગજનું બેલેન્સ ગુમાવી દે, એકાદ બે શબ્દો વધારાના બોલી જાય, તો સમજી રાખજો તમે પણ નાના હતા તે દિવસે તમારી પાસે કોઈ ભાષા નહોતી રજૂ થવા માટે. એક જ ભાષા, બાલાનામ રોદનમ બલમ, ખાલી રડતા આવડતું હતું. ભૂખ માટે રડતા હતા, નિંદર માટે રડતા હતા. તેથી મા બાપે તમારી મૂંગી ભાષાની વેદનાને જેને સમજીતી, એ મા બાપના શબ્દોને ગળે ઉતારતા શીખજો. અને ઘણા એમ કે તમને બોલતા નથી આવડતું, પણ થોડાક પાછા આવો ને તમે યાદ કરો, તને બોલતા શીખવાડ્યું કોણે? બોલતા શીખી જવું સરળ છે. 5 વર્ષના થાય, 8 વર્ષના થાય, બોલતા આવડી જાય, પણ ઘણાઈને 80 વર્ષ થઈ જાય, શું બોલવું એનું ભાન નથી હોતું. થોડાક મા બાપો પણ નોર્મલ થઈ જાય. જો સમસ્યાને સમાજમાંથી નિર્મૂલન કર્યું હોય તો વડીલ મા બાપો પણ એ પોતાનો હેરો ભેરો પરિવારને જોઈ આનંદ કિલોલ કરતા એ પરિવારને પશ્યન્નપી ન પશ્યતિ. જે યક્ષના સવાલમાં યુધિષ્ઠિરે જે જવાબ આપ્યો તો પશ્યન્નપી ન પશ્યતિ, આંખ છે છતાંય કઈ દેખાતું જ નથી. ભલે પરિવાર મજા કરે, પણ તકલીફ શું પડે કહું? અમે આવી મજા નથી કરી, તમે કેમ કરો? મા બાપ આવું મનમાંથી કાઢી નાખે. તે દિવસે તમારો ગાડાનો યુગ હતો, આજે મોટર કારનો યુગ છે. હજી આવનાર પેઢી એ સાયન્સ સાથે જીવતી હશે, તે દિવસે આ જ દુઃખ તમારે ન જોવા પડે. એટલે ઘણી બધી સમસ્યાઓ આ સત્સંગ માહોલના માધ્યમથી કાઢવાની છે. અને બીજી વૃદ્ધ મા બાપો એ પણ શીખી જાય, જે થાળીમાં મળ્યું ને હસ્તે મોઢે ખાતા શીખી જાય. જીભને કાબુમાં કરી લે. બહુ ખાધું. જે દિવસે તમારી હોજરીની તાકાત હતી તે દિવસે 3 રોટલા ખાઈ જતા હતા, ઘીના લચપચતા લાડુ ખાધા હતા, તમારી ઈચ્છા પ્રમાણે તમે ખાધું. અને આજ કદાચ તમને નતું ભાવતું ને શાક મળે ને, તો તે દિવસે તમારે વિચાર કરવાનો, કદાચ
આજે મારા પ્રારબ્ધમાં રોટલોય નહોતો, મહારાજે કૃપા કરીને આજ મને રોટલો અને શાક દીધા. આ કનૈયાનો પ્રસાદ છે, માનીને આરોગી જજો. ત્રીજી વાત, વૃદ્ધો માટે ઘરની અંદર મહેમાન આવે ત્યારે દીકરાઓની પત્નીઓના વખાણ કરતા શીખી જજો. મિત્રવત આચરણ કરતા શીખી જજો. થોડાક નોર્મલ બની જશો તો યાદ રાખજો, એ જ તમારું ઘર તમને દેવ મંદિરના રૂપમાં દર્શન થશે. અહીંયા એ સુવ્રત મુનિ જે મા બાપને પણ રાજી કર્યા છે, મા બાપના આશીર્વાદ લીધા, અને મા બાપના આશીર્વાદને લીધેથી સુવ્રત મુનિ ધીરે ધીરે સત્સંગની અંદર, ભજનની અંદર, ભગવાનની ભક્તિની અંદર એનું મન વધારે ને વધારે લાગવા લાગ્યું. સમય જતા સુવ્રત મુનિના મનમાં બે વિચારધારાઓ ફંટાણી. એને એમ થયું, ભગવાને મને માનવ બનાવ્યો છે તો મારી માનવ શક્તિ હું સમાજના ઉત્થાન અને ઉદ્ધાર માટે વાપરું. એ સાચો માનવ, જેને મળેલી બુદ્ધિ, જેને મળેલી શક્તિ એ સમાજના કાર્ય માટે વાપરે. એ સાચો એક આ દેશનો નાગરિક છે. આ દેશના બંધારણને વફાદાર થઈને જીવે. જેમ સંપ્રદાયનું બંધારણ, જેમ સમાજનું બંધારણ, જેમ પ્રકૃતિનું બંધારણ, એમાં જીવાત્મા ઉપર પોતાના કર્તવ્યના અનેક બંધનોના બંધારણો છે. જમવા માટેનું બંધારણ કેટલું ખવાય. જમવા માટે ઋષિ મુનિઓ એમ કહે, આ એક દર્દ છે, ભૂખ અને તરસનું. જ્યારે કોઈ દર્દી દર્દથી પીડાતો હોય ત્યારે દર્દી એ દવાનો ઉપયોગ કરે, સેવન કરે, પણ દવા કેટલી લે? અમુક માત્રામાં, નિશ્ચિત સમયે, નિશ્ચિત માત્રામાં, નિશ્ચિત સમયે, અને પરેજીનું પૂર્ણતયા પાલન. એમ ભૂખ અને તરસ એ જીવ પ્રાણી માત્રની પ્રાથમિક એષણાઓ છે, અને એની અંદર જીવતા જીવાત્માએ એક ભગવાનનો આપેલો પ્રસાદ છે. દર્દના રૂપમાં જળ અને અન્નને ગ્રહણ કરે. સમાજના ઉદ્ધાર માટે ઋષિના મનમાં વિચાર આવ્યો, શું કરું? પ્રતિદિન ભગવાનની પૂજા કરે. પૂજા કરતા કરતા એક દિવસ એવો આવ્યો, સ્વયં પરમાત્મા પૂજામાંથી પ્રત્યક્ષ પદાર્થો સ્વીકાર કરે. ધન્ય છે આ પૂજાઓને. પૂજા થવી હોય તો આવી સુવ્રત ઋષિ જેવી પૂજા કરજો. એક દિવસ પરમાત્મા વિવશ બની અને તમારા ઉપહારોને સ્વયં સ્વીકારવા માટે તમારા પથરણામાં એને બેસી જવું પડે. ભક્ત્યાવશીકૃતો યેના ગૃહણાતિ ભગવાન સ્વયં પૂજોપહારા સકલા પ્રત્યક્ષમ પ્રતિવાસરા પૂજોપહારા સકલા પ્રત્યક્ષ પ્રતિવાસરા. એ સુવ્રત મુનિ જેના ઉપર ભગવાનની કૃપાનો વરસાદ થયો, ભક્ત્યા વશીકૃતો એના, વશ થયેલા એ ભગવાન ગૃહણાતી ભગવાન સ્વયં, ભગવાન પૂજાના ઉપહારોને સ્વીકારે. પેલા એમ થાય ભગવાનના દર્શન કરું, કઈક અપેક્ષાઓ જાગે, પણ સાધક જ્યારે સાધનાના ઉત્તંગ શિખરો સર કરી લીધા પછી અહીંયા શતાનંદ સ્વામી કહે છે, પૂજોપહારાન સકલાન, પૂજાના તમામ દ્રવ્યો, તમામ પદાર્થો પ્રત્યક્ષમ પ્રતિવાસરમ, વાસરમ વાસરમ પ્રતિ પ્રતિવાસરમ, ભગવાન પ્રતિદિન જેનો સ્વીકાર કરે છે. આવી સુવ્રત ઋષિની સાધના, અને એ સુવ્રત ઋષિને ભગવાનની કૃપાથી જ્ઞાનમ ત્રૈલોક્યાદિકમ પ્રાપ્તમ,
પ્રસાદાત એવ તસ્ય યહ વૈદ્યશ્ચ ભગવત ભક્તિર વિશુદ્ધિર દિષણેર નૃભિ. હે રાજન, ભગવાનની કૃપાથી ત્રણેય કાળનું જ્ઞાન સુવ્રત ઋષિને થયું. જ્ઞાન જરૂરી છે, પરંતુ યાદ રાખજો, યોગ્ય સમયે યોગ્ય પાત્ર દ્વારા મળે તો, નહીતર એ જ્ઞાન ભયાવહ નીવડે છે. અહીંયા સ્વયં ભગવાન રાજી થયા સુવ્રત મુનિની ભક્તિથી. પૂજાનો હાર પ્રત્યક્ષ પરમાત્મા સ્વીકારે. એક દિવસ સુવ્રત મુનિએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ, હું કદાચ સાધના કરીશ તો મારા એકનો ઉદ્ધાર થશે, પણ પ્રભુ કંઈક એવો રાહ બતાવો કે હું સમાજની અંદર અધર્મના પંજાઓની અંદર ચગદાતા એ સમાજનું હું સામૂહિક ઉત્થાન અને ઉદ્ધાર કરી શકું. આવી કૃપા કરજો. સુવ્રત મુનિએ ભગવાન પાસે માગ્યું. ભગવાને પ્રત્યક્ષ દર્શન દઈ અને સુવ્રત મુનિને કહે છે, હે ઋષિ, હું થોડો સમય પહેલા લોકોના ઉત્થાન અને ઉદ્ધાર માટે મેં છપૈયાની અંદર જન્મ ધારણ કર્યો હતો, અને એ પશ્ચિમ